હા પણ શું થયું તમને? બેસીને કરી વાત. શું થયું તમને? કાંઈ થયું નથી, ડિહાઇડ્રેશન થયું હાલ. સાંભળો, પ્રદીપભાઈ જાલી નોટ સાથે પકડાણા છે તમારા ભાઈ. શું? તમને ખ્યાલ હતો? પ્રદીપભાઈ ગુરુજી ના તમને ખ્યાલ નથી ક્યાંય? તમારે શું થાય? ભાઈ છે. તમારું નામ શું છે? હવે આ બધી વસ્તુ તમે આ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એને સવાલ પૂછવાનો, મને તમે સવાલ પૂછો. તમારો ભાઈ દેશ વિરોધી એ નથી કરતા, એ મારો ભાઈ છે નાનો. ઈ નથી પ્રવૃત્તિ કરતો? નો જરાય નહીં. નામ પકડાય એ ખોટી વાત છે. આવું અમે યોગ સાથે સંકળાયેલા વ્યક્તિ છીએ. કાયદેસર 20 વર્ષથી સંઘર્ષ કરતા હોય એ આવું કામ કરે? તમે કયો ત્યારે મને ખબર પડી. ભલા શું લાગે કેનું ષડયંત્ર છે? આ અમારા પહેલા કોઈ માણસને કાંઈ પણ રાગદ્વેષ હોય, માનો કે અત્યારે ઉભો હો, આ બધા લાઈવ કરો છો ને તમે, આ બહુ સારી વાત છે. થોડુંક આગળ રાખો, વાત કરી લો. આગળ રાખો, હું ક્યાંય નહીં જાઉં. આ ભાઈ પાછળ ઉભા છે, અત્યારે નોટ મૂકી ગયા 50,000ની. પછી હું તમને ઇન્ટરવ્યુ દઈ અને અહીંથી ભાગી જાઉં અથવા તો કે કામે જાઉં, પછી મારી ગાડી ક્યાંક પાર્ક કરું અને કોકને જાણ કરે કે આને એમ કર્યું છે અને કોકને પકડાવવા સારું છે, હેરાન કરવા માટે છે આ કામ કાવતરું કર્યું હોય. કોને કર્યું એવું લાગે? એ અમારા કોઈ કોણ એમ? માનો કે અત્યારે અહીં હોય, એમને માનવું નથી. કોણ હે? મારે જો એની હારે છે, હું રહું છું, એની હારે કોને દુશ્મનાવટ હોય. તમને ખબર નથી, તમને ખબર પડી કે ગાડીમાંથી પૈસા મળ્યા? નહીં, તમે મને કહો છો ત્યારે ખબર પડી. અમે ક્યાં ગાડીનું કઈ બોલ્યા? આ ભાઈ બોલે ને કે તમારા ભાઈ જાલી નોટમાં પકડાણે. ગાડી નોટમાં ગાડીમાં પડ્યા એ ક્યાં વાત થઈ? પણ જે હોય મને તમે આ વાત કરો છો રસ્તામાંથી હમણાં આવું. નિર્દોષ છે. મારો ભાઈ 100% નિર્દોષ છે. એને ફસાવવા માટેનું આ કાવતરું છે. પહેલી વાત. કરાવો છો? બીજી વાત, તમે હું કાયદેસર ડિગ્રીધારી યોગ ગુરુ છું. મારી પાસે PhD છે. આ તમારા ભાઈ પાસે ઈ પણ છે. આ જો પણ સાંભળો, દેશને સવારે ઉઠીને 5 વાગે જે માણસ સારું કરવા જતા હોય કોકને યોગ કરાવવા, એ આવું કામ કરે? એટલે કોને કરાવ્યું? તો જેને કરે હોય ઈશ્વર જાણતા છે. હે, પોલીસ ખોટી છે ને? જો હું કોઈને તમે ખોટા નથી, કોઈ ખોટો નથી. દૂધનું દૂધ અને પાણીનું પાણી. સમય આવશે ત્યારે. તમારા ભાઈના નાયબ મુખ્યમંત્રી બધે રાજકારણીઓ સાથે ખોટા છે. જો ભાઈ, તમે મારા સગા થતા હો કે ઓળખીતા હોય કે આ સોસાયટીના કઈ હોદ્દાવાળા હોય, હું અહીંયા સારું કામ કરતો હોય, તમે મારી અહીંયા સારો સંબંધ રાખો તો એ કઈ સંબંધ સારા હોય જરૂર નથી. રાજકારણી હારે ખોટા એટલે કોઈ રાજદ્વેષ રાખ્યો હોય? જોડાયેલા હતા પક્ષમાં, તમે જોડાયેલા છો? જો અમારે બધા પક્ષ સારા, બધા લોકો સાથે સારા સંબંધ હોય. અમે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી, સંઘની વિચારધારા સાથે ચોક્કસ જોડાયેલા છીએ. બરાબર છે? વિચાર એટલે ભાજપની વિચારધારા. નહીં. મારે ભાજપને કાંઈ લેવા દેવાની પહેલી વાત તો કોઈ પણ વ્યક્તિ સારું, આ તમે સારું કામ કરવા આવ્યા અત્યારે, જે લોકો દેશ વિરોધી કામ કરતા હોય, રાજ્ય વિરોધી, સોસાયટી વિરોધી, સમાજ વિરોધી કામ કરતા હોય અને એ કોઈ વ્યક્તિને અમે કઈ સારું કામ કરતા હોય, તમે હારા પત્ર અહીંયા રહેતા તમારા ભાઈ? હા. ત્યારે ઈ કેટલા દિવસ અહીંયા રહ્યા? શું કામ કરતા? યોગનું કામ કરીએ. છેલ્લે ક્યારે આવ્યા હતા? છેલ્લે 1.5 વર્ષ થઈ ગયું. તમે અહીંયા છેલ્લે ક્યારે મળ્યા પ્રદીપભાઈ? પ્રદીપભાઈ તો ભાઈ હોય તો આવતા જતા હોય. એને પેલા અહીંયા જ રહેતા? ના, અહીંયા નો તમે ક્યારે તમારા ભાઈને રૂપિયાના થેલા રે જાજા નોટોની વાતચીત માટે કોઈ દી જોયા? ના, નેવર. ક્યારેય નહીં. જરાય નહીં. આ એક ફસાવવા માટેનું કાવતરું છે. તમને મેં આપણે જોયા એટલે જ મેં કીધું આ બધું શું છે. મને અહીંયા વાયા તમારા મેસેજ જાય એટલે મને સગા સંબંધીના ફોન આવતા હોય ત્યારે ખબર પડી કે આ વસ્તુ શું છે. તમને હમણાં તો કહી દીધી એકની વાત કેટલી વાર કહીશ. ફસાવવાનું કાવતરું પેલું છે, ગોઠવું હોય કે જે કાંઈ હોય, આ પૂરું આયોજિત હોય. મારા ભાઈ આમાં 2 કસૂર છે. અમે સવારે ઉઠીને 5 જણાને સારું કામ કરવાનું કરતા હોય, અમારી સ્વાસ્થ્યની ગીરવે મૂકીને દેશી ભાષામાં તમને કહું તો હવે અમે આ કાવતરું કરી શકીએ? તમારા આંખમાં મારે બધા મીડિયાના મિત્રોને વિનંતી છે કે આને ખોટો પ્રચાર ના કરતા પ્લીઝ. હા, અમિતભાઈ આગળ, પ્રદીપભાઈ આગળ ફોર્ચ્યુનર છે. અમિતભાઈ હવે એની પાસે હું છે એ ત્યાં રહે છે. ગાડી તો બધા કામ ધંધો કરતા હોય તો અમારી પાસે છે કે કામ કરતા મુખ્ય ખાલી યોગ નથી. ભલામણા અમારી પાસે જે બી સ્કિલ હોય એ પ્રમાણે અમે અમારી આવડત એટલે એમને યોગ કે બીજું કઈ તમારે કામ યોગનું કરીએ. અમે એને લગતી જે કાંઈ પ્રવૃત્તિ આવતી હોય યોગ સમાજને સારા થાય માટે એ બધી પ્રવૃત્તિ કરતા હોય. બરાબર. હવે મને તમારે સંપર્ક છેલ્લે ક્યારે વાત થઈ હતી? આવું ખોટી રીતે કોઈ સમાજ માટે સારું કામ કરતું હોય અને ફસાવાનું કામ કરે તો હવે મને આ અત્યારે દુઃખ થયું. છેલ્લે ક્યારે વાત થઈ હતી તમારે એની સાથે? અમિતભાઈ પણ મેં કીધું ને કે સારું જ નથી કહેવાય, પણ કોક તમને આગળની લોક કરી નથી. મોટું આમ વચ્ચે ત્યાં અમિતભાઈ જોટંગિયાનું મકાન છે, ત્યાં ચેક કરવામાં આવેલ છે અને તમારા દ્વારા જ મને માહિતી મળેલ છે
કે ભાઈ એનો ભાઈ પ્રદીપભાઈ ચોટંગિયા છે તે કદાચ સુરત ખાતે કંઈક નોટોમાં પકડાયેલો હશે, એટલે એનું ઘર ચેક કર્યું છે. અહીંયાથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળે આવેલ નથી. શું તપાસ કરવામાં આવી છે અહીંયા આગળ? તમામ વસ્તુ ઘરની અંદર તમામ બંને ફ્લોર ચેક કર્યા છે, અગાસી ચેક કરી છે, ગ્રાઉન્ડ ફ્લોર ચેક ખાસ કરીને મોબાઈલમાં પણ આપણે તપાસ કરી છે. આપણે તમારી જ મીડિયાના મારફતે મને માહિતી મળેલી છે કે અહીંયા નોટો કે એવું કાંઈ વસ્તુ છે. બંને ભાઈઓએ ક્યારે વાતચીત કઈ કરી હોય આપની તપાસ કરી છે? પ્રાથમિક પૂછપરછ એ રીતે કે ભાઈ એનો ભાઈ અહીંયા આવે જાય છે કે કેમ, તો 2 મહિનાથી તો આવ્યો નથી, કોન્ટેક્ટમાં છે પણ અહીંયા આવતો નથી રહેવા માટે કે એવું આવતો નથી, કંઈક પ્રસંગમાં ભેગા થાય છે.